સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ જિલ્લાની 4 પ્રાથમિક શાળાના શિક્ષકોને ખુલાસો કરવા માટે નોટિસ આપવામાં આવી છે। સતત ગેરહાજર રહેવા બાબતે 3 દિવસમાં શિક્ષકોને ખુલાસો કરવાનો સમય આપવામાં આવ્યો છે। સાણંદની રેલ પ્રાથમિક શાળાના મુક્તિબેન પટેલને નોટિસ આપી છે। સાણંદની જ વસોદરા પ્રાથમિક શાળાના સંગીતાબેનને નોટિસ આપવામાં આવી છે। સાણંદની ખોરજ પ્રાથમિક શાળાના નીલમબેન ચાવડાને પણ નોટિસ આપવામાં આવી છે। 4 પ્રાથમિક શાળાના શિક્ષકોને 3 દિવસમાં ખુલાસો નહીં કરે તો બરતરફ સુધીની કાર્યવાહી કરવામાં આવશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા અર્પિત દરજી પાસેથી પ્રાપ્ત કરીશું। અર્પિત, અમદાવાદની 4 પ્રાથમિક શાળાના શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે। નોટિસમાં શું ઉલ્લેખ અને આ શિક્ષકો વિશે શું વિગતો? અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એટલે ડીપીઓ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। અગાઉ જ્યારે આ 8 જેટલા શિક્ષકો ધ્યાને આવ્યા હતા કે જેઓ સતત ગેરહાજર હોય અને વિદેશમાં હોય। 8 પૈકી એક શિક્ષકની હાલત એટલે કે આરોગ્યલક્ષી કારણોસર તેઓ હાજર નહોતા હતા। બાકીના 7 શિક્ષકોની વાત કરું, એ 7 શિક્ષકો પૈકી આ 4 શિક્ષકો એવા છે કે જેઓને હાલ જાહેર નોટિસ આપવામાં આવી છે। અત્યાર સુધી જે નોટિસ આપવામાં આવી હતી એ કચેરી મારફતે આપવામાં આવતી હતી, પરંતુ હવે છાપામાં અખબારમાં જાહેર નોટિસ આપી અને 3 દિવસમાં ખુલાસો કરવા માટે કહેવામાં આવ્યું છે અને 3 દિવસમાં ખુલાસો નથી કરતા તો એમને બરતરફ કરવા માટેની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવશે। રાજ્યભરમાં શિક્ષણ વિભાગ દ્વારા એક સક્રિયપણે કામગીરી કરવામાં આવી હતી, કેમ કે કેટલાક સ્થાનો પર ખાસ સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં એવા શિક્ષકો સામે આવ્યા હતા કે જેઓ ગેરકાયદેસર રીતે એટલે રજા